આજે આપણે જોશું પંચવિધ કસાઈ કલ્પના, એમાંની એક કલ્પના છે હિમ કલ્પના. તો એમાં આજે આપણે બનાવશું દ્રાક્ષ. દ્રાક્ષને ફળ વર્ગમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. તો આપણે જેના માટે લીધેલ છે 50 ગ્રામ દ્રાક્ષ, જરૂરિયાત મુજબનું પાણી અને એક સુતરાઉ કાપડ. તો સૌપ્રથમ આપણે દ્રાક્ષા એને બાઉલમાં નાખશી અને જરૂરિયાત મુજબનું એની અંદર આપણે પાણી રેડશું. એક ધ્યાન રાખવાનું કે દ્રાક્ષ છે પૂરેપૂરી પાણીમાં ડૂબી જાય છે. હવે આપણે એને ઢાંકીને સવાર સુધી, આખી રાત સુધી રાખશી અને સવારે તેને આપણે જોશી અને જે આપણે બનશે એને આપણે ગાળી લેશે સુતરાઉ કાપડ અને એને જે તૈયાર થશે એને આપણે એમ કહીશું. હવે આને ઢાંકી દેશી આખી રાત સુધી. આપણે આખી રાત જે દ્રાક્ષ પલાળી હતી હવે આપણે જોઈ, હવે આપણે એને ગાળી લેશી. હવે આપણે ગાળી લેતા જે તૈયાર થાય છે તેને આપણે કહેશી દ્રાક્ષા હિમ. હવે તેની આપણે ઉપયોગિતા જોઈ. દ્રાક્ષ મધુર અને કસાઈ રસ, સ્નિગ્ધ અને ગુરુ ગુણ, શીત વીર્ય અને મધુર વિપાક ધરાવતી હોવાથી તે નેત્ર માટે હિતકારી છે અને વાત રક્ત વ્યાધિઓમાં પણ ઉપયોગી છે. દ્રાક્ષ છે તૃષ્ણા શાંત કરે છે. અને બીજું જોવા જાય તો એના મોડર્ન પ્રમાણે આપણે યુઝ જોઈ, દ્રાક્ષ છે એ વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી ધરાવે છે. તેથી તે સ્કિનને ગ્લો કરે છે. અને બીજું જોવા જાય તો તે પોટેશિયમનો સારો સ્ત્રોત છે. આ રીતે જે આપણી જે રીતના બન્યું અને આપણે હિમ કહીશું. પંચવિધ કસાઈ કલ્પનામાંની એક છે અને આપણે હિમ કહીશું.